ગીર સોમનાથમાં 11 મેના રોજ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સોમનાથ આવશે। નૂતન સોમનાથ મંદિરથી પ્રાણ પ્રતિષ્ઠાના 75 વર્ષ પૂર્ણ। તારીખ 8 થી 12 મે સુધી વૈદિક ધાર્મિક કાર્યક્રમો। કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ બંગાળ પહોંચ્યા। અમિત શાહે ભાજપના ધારાસભ્યો સાથે બેઠક યોજી। ભાજપના વિધાયક દળના નેતાની પસંદગી શરૂ કરાઈ અને ત્યારબાદ શુભેન્દુ અધિકારીને સીએમ પદ તરીકે આગળ મૂકવામાં આવ્યા। ભાજપ પાર્લામેન્ટરી બોર્ડ બેઠકનો આજે ત્રીજો દિવસ। મુખ્યમંત્રી નિવાસ સ્થાને બેઠક મળશે। ચૂંટાયેલી પાંખના વડા નક્કી કરવા માટે બેઠક। અમદાવાદના બોપલ વિસ્તારમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે શ્રી શ્રી રવિશંકર વિદ્યા મંદિરનું ભવ્ય ભૂમિપૂજન કરાયું। આ નવી સંસ્થા સીબીએસઈ બોર્ડ આધારિત અભ્યાસક્રમ સાથે અત્યાધુનિક શિક્ષણ પ્રદાન કરશે। હારના વિશ્લેષણમાં કોંગ્રેસમાં આંતરિક કલેહ, પ્રદેશ નેતાગીરી, ફંડનો અભાવ, નબળા પ્રચાર મામલે નેતાઓ વચ્ચે આક્ષેપબાજી। અમદાવાદમાં હિન્દુ યુવતી મુસ્લિમ યુવકના લગ્ન પોલીસ બંદોબસ્ત વચ્ચે નોંધાયા। હાઈકોર્ટમાં રિપોર્ટ રજૂ થશે। સૌરાષ્ટ્ર કચ્છ સહિત અનેક જિલ્લામાં હીટવેવની આગાહી। આગામી 2 દિવસમાં તાપમાન 2 થી 3 ડિગ્રી વધવાની શક્યતા। સ્થાનિક સ્વરાજની નિમણૂકો માટે મળેલી પ્રદેશ ચૂંટણી સમિતિની બેઠકમાં મુખ્યમંત્રી અને પ્રદેશ અધ્યક્ષે પૂર્વ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાના જન્મદિવસની શુભેચ્છા પાઠવી। અમદાવાદના રિવરફ્રન્ટ પર 2 ટુ-વ્હીલરમાં આગ લાગી। શોર્ટ સર્કિટથી આગ લાગ્યાની પ્રાથમિક માહિતી। ફાયરની ટીમે આગ પર કાબુ મેળવ્યો। દાહોદ, ડાંગ સહિત અનેક જિલ્લામાં વરસાદની આગાહી। નર્મદામાં થંડરસ્ટોર્મની શક્યતા। હવામાન વિભાગે એલર્ટ જાહેર કર્યું। કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશીએ કહ્યું, ગુજરાતના ખેડૂતો પર 99,000 કરોડનું દેવું। આવક અડધી, ખર્ચ બમણો। એનસીઆરબીના આંકડા મુજબ 2024માં દેશમાં 10,546 ખેતમજૂરે આત્મહત્યા કરી। નર્મદા કેનાલમાં ભ્રષ્ટાચાર મુદ્દે કોંગ્રેસના પ્રવક્તા મનીષ દોશીનું નિવેદન। કામગીરીની તપાસ અને ખેડૂતોને થયેલા નુકસાન અંગે ન્યાયની માંગ કરી। ગુજરાતમાં યુપીઆઈ ફ્રોડના કેસમાં વધારો। અમદાવાદ, વડોદરામાં સાયબર ઠગોની નવી ટ્રીક। ફ્રોડ અંગે 1930 હેલ્પલાઇન અથવા cybercrime.gov.in પર ફરિયાદ કરવા અપીલ। શિક્ષણ વિભાગ દ્વારા 8 થી 16 મે દરમિયાન જીકાસ માર્ગદર્શન કેમ્પ યોજાશે। અનામત વર્ગની ફીમાં ઘટાડો અને પ્રથમવાર માહિતી માટે એઆઈ એજન્ટની સુવિધા ઉપલબ્ધ કરાવાઈ। ગુજરાતમાં 1,70,000 શિક્ષકો માટે 2 દિવસીય બદલી કેમ્પનો પ્રારંભ। પ્રથમ દિવસે ધોરણ 1 થી 5 અને બીજા દિવસે ધોરણ 6 થી 8ના શિક્ષકોની બદલી પ્રક્રિયા હાથ ધરાશે। મે મહિનામાં 44 ડિગ્રી સુધી ગરમી અને હીટવેવ બાદ વરસાદની સંભાવના। 18 થી 23 મે દરમિયાન આંધી વંટોળ સાથે વાતાવરણમાં મોટા પલટાની અંબાલાલ પટેલની આગાહી। ગાંધીનગર ગિફ્ટ સિટીમાં એરક્રાફ્ટ લીઝિંગ સમિટ 2.0 યોજાઈ। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાતને એવિએશન હબ બનાવવા અને ટેક્સ ફી આયાત પર ભાર મૂક્યો। વડોદરામાં બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં 40 મીટરના ગડરનું સફળ લોન્ચિંગ। ટ્રાફિક વચ્ચે માત્ર 2.25 કલાકમાં ગડર લોન્ચિંગની કામગીરી પૂર્ણ। ઓનલાઈન ફાર્મસીના વિરોધમાં 20 મેના બંધના એલાનમાં વડોદરા કેમિસ્ટ એસોસિએશન નહીં જોડાય। પ્રમુખ મનીષ પટેલે કોર્ટ મારફતે લડત ચાલુ રાખવાનો નિર્ણય લીધો। સુરતમાં વીએનએસજીયુએ બિનમાન્ય સ્ટડી સેન્ટર સામે કાર્યવાહી કરી। ભૂતિયા ક્લાસીસ શોધવા ચક્રો ગતિમાન। વાલીઓ અને વિદ્યાર્થીઓને આપી ચેતવણી। સોમનાથ મંદિરના અમૃત મહોત્સવ પ્રસંગે 84 વર્ષીય ભાસ્કરભાઈએ 1951ની ઐતિહાસિક પ્રાણ પ્રતિષ્ઠા, 101 તોપોની સલામી અને દેશભરમાંથી ઉમટેલા લાખો શ્રદ્ધાળુઓની યાદો તાજી કરી દીધી। રાજકોટના રૈયા રોડ પર મહિલાએ એસટી બસ આગળ સ્કૂટર મૂકીને હંગામો મચાવ્યો। પોલીસે તપાસ શરૂ કરી। સૌરાષ્ટ્ર ઝોનમાં મળેલી હારના કારણો શોધવા અને કાર્યકરોમાં નવું પ્રાણ ફૂંકવા પ્રદેશ નેતાઓએ રાજકોટમાં બંધ બારણે બેઠકોનો દોર શરૂ કર્યો। રાજકોટમાં કાળઝાળ ગરમીમાં રાહત આપવા મનપાએ ત્રિકોણબાગ ખાતે ગ્રીન નેટ, ફુવારા અને બપોરે સિગ્નલ બંધ રાખવા પ્રજાલક્ષી નિર્ણય લીધો। નરેન્દ્ર મોદીના સોમનાથ પ્રવાસે એર શો, જળાભિષેક, પુષ્પવર્ષા અને સાંસ્કૃતિક કાર્યક્રમો સાથે ભવ્ય તૈયારીઓ તેજ બની।
અરવલ્લીના માલપુર બસ સ્ટેશનમાં ગરમીના કારણે બસમાં મુસાફર બેભાન થયો. 108 મારફતે સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો. બહુચરાજીમાં ગૌભક્તોની રેલી. ગૌમાતાને રાષ્ટ્રમાતા જાહેર કરવાની માંગ સાથે મામલતદારને આવેદનપત્ર અપાયું. મહેસાણા છઠિયારડામાં એસએમસીએ ₹18 લાખનો દારૂ ઝડપ્યા બાદ પીઆઈ અને જમાદાર સસ્પેન્ડ. બેદરકારી બદલ મહેસાણા તાલુકા પીઆઈ ડીઆર રાવ અને જમાદાર ચિરાગજી સામે કાર્યવાહી. નર્મદા જિલ્લા પંચાયતમાં ભાજપની હાર બાદ આંતરિક મંથન. જૂથબંધીના આરોપો, અપપ્રચાર અને વહીવટી ખામીઓને ગણાવ્યું હારનું કારણ. આણંદના બાકરોલમાં તાંત્રિક વિધિથી નોટ વરસાવવાના બહાને ભાવનગરના યુવક સાથે ₹49 લાખની ઠગાઈ થઈ. વાપી જીઆઈડીસીમાં ક્રોમા નામની કંપનીમાં આગની ઘટનામાં 2 કામદારો દાઝ્યા. ફાયર વિભાગની 3 ગાડી ઘટના સ્થળે. આગ પર કાબુ મેળવવાના પ્રયાસ હાથ ધરાયા. નવસારી સ્થાનિકો પાસેથી ટોલટેક્સ વસૂલવાનું શરૂ કરાતા ટ્રક એસોસિએશન દ્વારા પ્રદર્શન. આંદોલનની ચીમકી ઉચ્ચારવામાં આવી. પંચમહાલની કાલોલ પાલિકામાં 1 વર્ષથી સમસ્યાઓનું નિરાકરણ ન આવતા અને અધિકારીઓની ગેરહાજરીથી રોષ. વોર્ડ નંબર 4ના કાઉન્સિલર તથા સ્થાનિકોએ તોડફોડ કરી હોબાળો મચાવ્યો. નવસારી મનપાએ ભંગારના સમારકામની કામગીરી હાથ ધરી. પીવાના પાણીની લાઈન બંધ કરી કામગીરી શરૂ કરી. ડાકોર મંદિરમાં ધજા રાજભોગ સહિત મનોરથના દરમાં મોટો વધારો. 52 ગજ ધજાના ભાવ ₹2500 થી 11,000 થયા. અમદાવાદની ગર્લ્સ હાઈસ્કૂલ અને જ્ઞાનજ્યોત હાઈસ્કૂલના ટ્રસ્ટીઓ સામે ખોટા ભાડા કરાર રજૂ કરવા બદલ આદેશ. ગાંધીનગર શિક્ષણ બોર્ડે પોલીસ ફરિયાદ કરવા આદેશ આપ્યો. ઉમરેઠમાં વારંવાર વીજ કાપથી રોષ. નાગરિકોએ એમજીવીસીએલ કચેરીએ હલ્લાબોલ કરી આંદોલનની ચીમકી ઉચ્ચારી. નર્મદામાં હાર બાદ ભાજપમાં જૂથવાદ વધ્યો. સંગઠનની નિષ્ફળતા મામલે મનોમંથન. હાર પાછળ સંગઠન અને વહીવટકર્તાઓની નિષ્ફળતા જવાબદાર હોવાનો સૂર. નવસારીમાં પાણીની મુખ્ય લાઇનમાં ભંગાણથી લાખો લીટર પાણીનો વેડફાટ. ભર ઉનાળે માર્ગ પર પાણી વહેતા થયા. ભાવનગરના ગારિયાધારમાં ઘઉં સેમ્પલ પાસ કરવા ખેડૂતો પાસેથી ₹4500 ઉઘરાવ્યાનો આક્ષેપ. તંત્રમાં ખળભળાટ મચ્યો.